गट्टू देखो, बहुत ऑर्डर्स है। तो क्या हुआ, बर्गर हो या केक, गट्टू बनाए बिना ब्रेक। फूड एक्सप्रेस, ऑर्डर हो राइट, कॉइन्स मिलेंगे डे एंड नाइट। लिंक है डिस्क्रिप्शन में। जल्दी से पुनटून किड्स गेम डाउनलोड करो और फन शुरू करो। ફ્રેન્ડશિપ ડે પિકનિક. ફ્રેન્ડશિપ ડે હતો અને આજે બધા મિત્રોએ મળીને નક્કી કર્યું હતું કે પિકનિક કરીશું. તેથી ગુડ્ડી ગટ્ટુ ચિંગીના ઘરની બહાર મોટી મેટ લઈને પહોંચી જાય છે અને તેમને બોલાવે છે. ગટ્ટુ ચિંગી, જલ્દી બહાર આવો. ક્યાં છો ગટ્ટુ ચિંગી? ગટ્ટુ ચિંગી જલ્દીથી બહાર આવે છે. અરે ગુડ્ડી, તું આવી ગઈ? હેપી ફ્રેન્ડશિપ ડે માય બેસ્ટ ફ્રેન્ડ. તને પણ હેપી ફ્રેન્ડશિપ ડે ચિંગી. અને ગટ્ટુ તને પણ. સેમ ટુ યુ ગુડ્ડી. પણ બીજા બધા ક્યાં છે? એ તો કોઈ દેખાતું નથી. શું? મને તો લાગ્યું કે હરી અને બંટી આવી ગયા હશે. આ બંને પણ હંમેશા લેટ કરે છે. ત્યાં સુધી અંદર આવ ગુડ્ડી. જો મમ્મીએ આપણા સ્નેક્સ પેક કરી દીધા છે. અચ્છા, ચલો તો પછી જોઈએ. ગટ્ટુ ચિંકી ગુડ્ડીને અંદર લઈ આવે છે અને બધા સ્નેક્સ બતાવે છે. જો ગુડ્ડી, મમ્મીએ સેન્ડવિચીસ અને મફિન્સ બનાવ્યા છે. અને ગટ્ટુ, મારી મમ્મીએ હોમમેડ ચાઉમીન પણ આપી છે. ખૂબ યમ્મી બની છે. તો બહુ જ મજા આવશે. હું સાથે કલરિંગ બોક્સ પણ મૂકી લઉં છું. આપણે બધા મળીને કલરિંગ કરીશું. અરે ચિંકી, આપણે બધા પાર્કમાં બેસીને ડ્રોઈંગ કરીશું અને ત્યાં હોય તે વસ્તુઓ જોઈને બનાવીશું. કેટલી મજા આવશે ને? એવામાં ત્યાં બંટી અને હરી પણ આવી જાય છે. હા, અને આપણે બધા ઘણી બધી ગેમ્સ પણ રમીશું. હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો. મારા તરફથી પણ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાળકો, તમે બધા તો બહુ જ એક્સાઇટેડ લાગો છો. ખૂબ એન્જોય કરજો અને હા, અંધારું થતા પહેલા આવી જજો. હા, ઓકે. પછી બધા બાળકો સામાન લઈ પાર્કમાં આવી જાય છે. સારું વાતાવરણ હોવાને કારણે પહેલાથી ત્યાં ઘણા બધા લોકો હતા. કેટલાક બાળકો હિંચકો ખાતા હતા તો કેટલાક તેમના માતા પિતા સાથે ચાલતા હતા. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. અરે ગટ્ટુ, વાતો પછી કરજે. પહેલા મને અને ગુડ્ડીને મેટ પાથરવામાં મદદ કર. આ મેટ બહુ જ મોટી છે. હા, તો કોઈ બીજાને કહી દે ને ચિંકી. હું તો હિંચકો ખાવા જાઉં છું. ગટ્ટુ, ઝૂલો પછી ઝૂલી લેજે. આપણે અહીંયા પિકનિક કરવા આવ્યા છીએ. ઝૂલો તો તું રોજ ઝૂલે છે. અચ્છા, સારું. હમણાં કરાવું છું બધા કામ. ગટ્ટુ મેટ પાથરવા લાગે છે. ગુડ્ડી પણ તેની મદદ કરે છે. તેમજ હરી અને બંટી પણ તેમનો સામાન નીકાળવામાં લાગી પડે છે અને બધા લંચ બોક્સ એક ઝાડની નીચે મૂક્યા હતા. ત્યાં જ ચોરી છુપીથી ઝાડની પાછળથી ઉપરથી કોઈ લંચ બોક્સ ગાયબ કરે છે. મેટ બિછાવ્યા પછી જ્યારે ચિંકી લંચ બોક્સ લેવા આવે છે ત્યારે આ શું? આપણે તો 5 લંચ બોક્સીસ લાવ્યા હતા. તો પછી અહીંયા 4 જ કેમ? શું થયું ચિંકી? તું શું વિચારે છે? ચાલ જલ્દી. ગુડ્ડી, જો અહીંયા 4 જ લંચ બોક્સ છે. આપણે 5 લાવ્યા હતા ને? હા, લાવ્યા તો હતા. એવામાં ચિંકીની નજર ઝાડની પાછળ પડે છે જ્યાં એક સેન્ડવિચનો ટુકડો પડ્યો હતો અને ખાવાનો અવાજ આવતો હતો. ચિંકી અને ગુડ્ડી ઝાડની પાછળ જાય છે. પકડી લીધો. ત્યાં કોઈ બીજું નહીં, મોન્ટી હતો, જે ગટ્ટુ ચિંકીના ટિફિનમાંથી સેન્ડવિચીસની મજા લેતો હતો. મોન્ટી, તું? મોન્ટીના બચ્ચા, તે પૂછ્યા વગર અમારી સેન્ડવિચીસ કેમ ખાધી? આટલું બધું ખાઈશ તો જાડો થઈ જઈશ. જો હું પૂછત તો તમે મને શું આપત? બાય ધ વે, સેન્ડવિચીસ બહુ યમ્મી છે. આટલું કહી મોન્ટી ત્યાંથી ભાગી જાય છે. ચિંકી અને ગુડ્ડી તેને પકડવાનો પ્રયત્ન કરે છે. મોન્ટીના બચ્ચા, ઊભો રહે. અમારી સેન્ડવિચીસ પાછી આપ. ચિંકી, રહેવા દે. તેને પકડવા કરતા સારું આપણે જઈને આપણી પિકનિક એન્જોય કરીએ. પણ સેન્ડવિચીસ હવે તે પાછા થોડી મળશે.
હજુ પણ 4 ટિફિન્સ છે. ચાલ આપણે પાછા જઈએ. ચિંકી અને ગુડ્ડી પાછા આવે છે અને જુએ છે કે હરી, બંટી અને ગટ્ટુએ મેટ બિછાવી દીધી હતી અને બધા ટિફિન્સ અને બધો સામાન ઉપર મૂક્યો હતો. જુઓ ગુડ્ડી અને ચિંકી, અમે બોયઝ કમાલના છે ને. સાચે તમે લોકોએ બહુ સારું કામ કર્યું. ચલો પછી આપણે બધા પિકનિક શરૂ કરીએ. બધા બાળકો સાથે બેસી જાય છે. ચલો આપણે બધા પહેલા ડ્રોઈંગ કરીએ, એ પણ પાર્કમાં રહેલા બધા લોકોને જોઈને. આપણે રિયલ ડ્રોઈંગ્સ બનાવીશું, બહુ જ મજા આવશે. યસ, હું તો તે ઝૂલો ઝૂલતી છોકરીનું ડ્રોઈંગ બનાવીશ. અને હું પેલા ઝાડની, જુઓ ને કેટલું આર્ટિસ્ટિક લાગી રહ્યું છે. ભલા એમાં શું આર્ટિસ્ટિક લાગે છે? સારું તો તું શું બનાવીશ બંટી? હું તો બધાને બનાવીશ પિકનિક કરતા. વાવ, ગ્રેટ આઈડિયા બંટી. ચાલો તો પછી શરૂ કરીએ. બધા બાળકો ડ્રોઈંગ કરે છે અને સાથે મમ્મીએ બનાવેલા મફિન્સ ખાય છે. થોડી જ વારમાં બધાની ડ્રોઈંગ્સ બનીને તૈયાર થાય છે. જો મેં પેલું ડોગ બનાવ્યું, સારું છે ને? હા ગટ્ટુ, અને જો મેં ફ્લાવર્સનું ગાર્ડન બનાવ્યું પાડી અંકલની સાથે. અને આ જો ઝૂલા ઝૂલતા બાળકો. અને જરા મારા ઝાડ પર પણ નજર નાખો ને. અરે આ બધું છોડો, તમે બધા મારી ડ્રોઈંગ્સ દેખવા માટે તૈયાર છો ને? હા, બધાય બંટી. તો આ જુઓ, આપણે બધા પિકનિક કરતા. બંટીની ડ્રોઈંગમાં બધા મેટ પર બેઠા બેઠા ડ્રોઈંગ કરતા હતા. વાવ, શું મસ્ત ડ્રોઈંગ બનાવી છે બંટીએ. હા, સાચું કહ્યું. આપણે બધા જ આ ડ્રોઈંગ્સને સંભાળીને રાખીશું. ઓકે? આ આપણી ફર્સ્ટ ફ્રેન્ડશિપ ડે પિકનિકની ડ્રોઈંગ્સ છે. ઓકે. ચલો હવે લંચ કરીએ, મને બહુ ભૂખ લાગી છે. અમને ખબર છે ગટ્ટુ, જ્યારથી લંચ પેક થયો છે ને ત્યારથી તને ભૂખ જ લાગી રહી છે. બધા બાળકો હસવા લાગે છે. હા તો પછી મોડું કેમ કરો છો? ચલો લંચ કરીએ. ઓકે, પણ પહેલા આ લો, બધા સેનિટાઈઝર યુઝ કરો. ગુડ્ડી બધાના હાથમાં સેનિટાઈઝર આપી દે છે અને હાથ સાફ કરી બધા લંચ કરે છે. વાવ, કેટલી સરસ ચાઉમીન છે. આ તો સારું છે કે પેલો મોન્ટી આ વાળું લંચ ના લઈ ગયો. અચ્છા, તમે લોકોએ મને યાદ કર્યો કે? મોન્ટીને ત્યાં જોઈ બધા ડરી જાય છે. મોન્ટી, હવે અમે તને અમારો લંચ નહીં લઈ જવા દઈએ, સમજો? અચ્છા, સારું, પણ આજે તો ફ્રેન્ડશિપ ડે છે ને, અને તમે બધા ફ્રેન્ડશિપ ડે પિકનિક કરી રહ્યા છો. શું તમે લોકો મને પણ તમારી પિકનિકમાં ઇન્વાઇટ નહીં કરો? ના, જરાય નહીં. તે પૂછ્યા વગર અમારા સેન્ડવિચીસ ખાધા. પણ જુઓ ને, હું બદલામાં કેન્ડીઝ લાવ્યો છું તમારા બધા માટે. શું કેન્ડીઝ? તો તું અમને જોઈન કરી શકે છે. શું? પણ તેમાં પણ તેણે કોઈ શરારત કરી હશે તો? ના, પાકો હવે કોઈ જ તોફાન નહીં. પ્લીઝ મને પણ જોઈન કરો ને તમારી સાથે. ઓકે મોન્ટી, આવો સાથે લંચ કરીએ. અમારી પાસે ઘણો બધો લંચ છે. આ સાંભળી મોન્ટી ખુશ થાય છે અને પછી બધા સાથે લંચ કરે છે. પછી બધા મોન્ટીની લાવેલી કેન્ડીઝ પણ ખાય છે અને ઘણી બધી ગેમ્સ રમે છે. ખરેખર આજે તો બહુ મજા આવી ને? હા ગટ્ટુ, આ અત્યાર સુધીનો બેસ્ટ ફ્રેન્ડશિપ ડે હતો. જો કે તમે બધા ઘણા ઇરિટેટિંગ છો, પણ તેમ છતાં ખરાબ નથી. જો તો તેને હજુ પણ આપણને ઇરિટેટિંગ બોલે છે. પોતે તો એકદમ વાંદરા જેવો છે. ઓ ચિંકી, આ તારા માટે ફ્રેન્ડશિપ ડે નો ગિફ્ટ. આ તો હું તને આપવાનું ભૂલી જ ગયો. શું? મારા માટે ગિફ્ટ? ચિંકી ખુશ થાય છે અને પછી ગિફ્ટ ખોલે છે, પણ તેમાંથી નકલી ગરોળી નીકળે છે, જેને જોઈને ચિંકી ડરી જાય છે. હું વાંદરો, તો તું ગરોળી. બાય બાય. આટલું કહી મોન્ટી ફરીથી ભાગી જાય છે. આને તો હું છોડીશ નહીં. કઈ વાંધો નહીં ચિંકી, ચલો હવે બધા ઘરે જઈએ. મમ્મી આપણી રાહ જોતી હશે. હા, ચલો. પછી બધા મિત્રો તેમના ઘરે જતા રહે છે.